કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? નમસ્કાર. સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 નો એકમ નંબર 5 વર્ગ અને વર્ગમૂળ ના સ્વાધ્યાય 5.3 ના દાખલા ગણીશું. તો આપ સૌ શાંતિથી નિહાળજો. આભાર. તો ચાલો મિત્રો, આપણે સ્વાધ્યાય 5.3 ના દાખલા ગણવાનું શરૂ કરીએ. અહીંયા આપણને દાખલા નંબર 1 અહીંયા જોઈએ કે સ્વાધ્યાય 5.3 બરાબર, એનો દાખલા નંબર 1, નીચે આપેલા સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? બરાબર, તો અહીંયા દાખલા નંબર 1 9801. અહીંયા આપણને કીધું છે કે નીચે આપણને જુદી જુદી સંખ્યાઓ આપેલી છે અને પછી કીધું છે કે એમનો જો આપણે વર્ગમૂળ કરીએ તો એના એકમનો અંક શું મળશે. બરાબર, તો આપણે એની એક ક્રિયા સમજી લઈએ કે દાખલા તરીકે આપણે જોઈએ 1 નો વર્ગ થશે 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ થશે 100. બરાબર, તો અહીંયા આપણે જોઈએ છે કે આ બધા વર્ગ છે. બરાબર ને, આ એના વર્ગમૂળ છે. તો હવે અહીંયા આપણે જોઈએ કે જો એકમનો અંક 4 હોય તો એનું વર્ગમૂળ આવે 2, 9 હોય તો 3, 6 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6, 9 હોય તો 7, 4 હોય તો 8, 1 હોય તો 9 અને 0 હોય તો 0. બરાબર, અને એકમનો અંક 1 હોય તો એનો વર્ગમૂળના એકમનો અંક આવશે 1. બરાબર, તો અહીં આપણે જોઈએ તો જેના એકમનો અંક 4 હોય તો એના વર્ગમૂળનો એકમ કાં તો 2 આવે કાં તો 8 આવે. જેના વર્ગમૂળનો એકમ 9 હોય, જે સંખ્યાનો એકમનો અંક 9 હોય એના વર્ગમૂળનો એકમ આવશે કાં તો 3 કાં તો 7. જો એકમનો અંક 6 હોય તો એના વર્ગમૂળનો એકમનો અંક આવશે 4 અથવા 6. બરાબર, અને 1 હોય તો એનો આવશે 8. એટલે કે એકમનો અંક 1 હશે તો એનો 1 આવશે અથવા 9 આવશે. બરાબર, તો આ રીતે મિત્રો આપણે કોઈ આપેલી સંખ્યાનો વર્ગમૂળ કરીએ તો એનો એકમનો અંક શું મળે એ આપણે સમજી શકીએ છીએ. તો અહીંયા આપણે ચાલુ કરીએ દાખલો 1 કે 9801. તો આનો એકમનો અંક 1 છે. બરાબર, તો અહીંયા એકમનો અંક 1 છે તો એના વર્ગમૂળનો એકમનો અંક શું આવશે? કાં તો 1 હશે કાં તો 9 હશે. તો અહીંયા આપણે લખીએ કે વર્ગમૂળના એકમનો અંક, અહીંયા લખીએ આપણે કે 9801 ના વર્ગમૂળના એકમનો અંક 9 અથવા 1 મળે. બરાબર, અહીંયા 1 છે. બરાબર, તો અહીંયા 9 અથવા 1 મળે. ત્યારબાદ દાખલા નંબર 2 99856. અહીંયા એકમનો અંક શું છે? આપણને 6 દેખાય છે. બરાબર, તો અહીંયા આપણે 6 જોઈએ તો 6 જોઈએ તો 6 અને 6, તો એના વર્ગમૂળનો એકમનો અંક કે તો 4 મળશે કે તો 6 મળશે. તો અહીંયા લખીએ કે માટે 99856 ના વર્ગમૂળનો એકમનો અંક એ 6 અથવા 4 મળે. બરાબર, ત્યારબાદ મિત્રો 9,98,001. બરાબર, તો 9,98,001
આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આના એકમનો અંક છે 1, બરાબર. તો એ સંખ્યાનું આપણે વર્ગમૂળ કરીએ તો એકમનો અંક વર્ગમૂળના એકમનો અંક 1 અથવા 9 મળે, કેમ કે 1 એકા 1 અને 9 81. ત્યારબાદ અહીંયા આપણને સંખ્યા આપેલી છે કે 65,76,66,025. 65,76,66,025 નું વર્ગમૂળ કરીએ તો તેના એકમનો અંક, અહીંયા આ સંખ્યાનો એકમનો અંક આપણી જોડે છે 5, તો 5 હોય તો એકમનો અંક 5 જ મળે, કારણ કે 5 5 25 અને 25 નું વર્ગમૂળ 5, બરાબર. એકમનો અંક 5 મળે, બરાબર મિત્રો. તો આ રીતે આપણે કોઈ સંખ્યાના વર્ગમૂળ કરીએ તો એનો એકમનો અંક શું મળે એ આપણે શોધી શકીએ છીએ. કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. આપેલી સંખ્યાનું ગણતરી કર્યા વિના જ બતાવો કે તે સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં. તો આપણે જોઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યા, આપણને ખબર છે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે, બરાબર. આપણને ખબર છે કે જે સંખ્યાનો એકમનો અંક 1, 4, 5, 6 કે 9 હોય તે જ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે, બરાબર. એનો મતલબ એ થયો કે જે સંખ્યાનો એકમનો અંક આના સિવાય, એટલે કે 2, 3, 7 અને 8 હોય તે પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે 153, તો 153 એ પૂર્ણ વર્ગ છે, બરાબર. તો આપણે જોઈએ કે 153 એ પૂર્ણ વર્ગ નથી. કેમ? કારણ કે એના એકમનો અંક શું છે? 3. આપણે અહીંયા જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય એ પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. કેમ કે આપણે અહીંયા લખીએ, કેમ કે તેના એકમનો અંક શું છે? 3 છે. એ રીતે આપણે બીજો દાખલો જોઈએ, 257. એના એકમનો અંક શું છે? 7, બરાબર. તો અહીંયા આ રહ્યો 7. તો આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. માટે 257 એ પૂર્ણ વર્ગ નથી. કેમ કે એના એકમનો અંક શું છે? 7 છે, બરાબર. ત્યારબાદ અહીંયા 408, તો 408, તો આપણે જોયું કે 408 અહીંયા આપણે જોયું હતું કે જે સંખ્યાનો એકમનો અંક 1, 4, 5, 6, 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. તો માટે 408 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કેમ કે તેના એકમનો અંક શું છે? 8 છે. એ રીતે દાખલા નંબર 4,
441. તો આ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે કે 441? તો આનો એકમનો અંક શું છે? 1. આપણે આગળ જોયું કે જે સંખ્યાનો એકમનો અંક 1, 4, 5, 6, 8, 5, 6, 9 કે 0 હોય એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. અહીંયા એકમનો અંક છે 1. તો માટે આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ છે. બરાબર મિત્રો? તો આ રીતે આપણે આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ છે કે નહીં એ ગણતરી કર્યા વગર જ આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ પુનરાવર્તિત બાદબાકીની રીતે જ 100 અને 169 નું વર્ગમૂળ શોધો. અહીંયા આપણને બે સંખ્યાઓ આપેલી છે, એક છે 100 અને એક છે 169. તો આનું પુનરાવર્તિત બાદબાકીની રીતે જ આપણે એનું વર્ગમૂળ શોધવાનું છે. તો આપણે પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ જોયું હતું આગળ કે એકી સંખ્યાઓ 3, 5, 7 બરાબર 1, 3, 5, 7, 9, 11 એ જેમ જેમ બાદ કરતા જઈએ જે સ્ટેપે તેનું બાદબાકી 0 મળે ત્યારે એ સ્ટેપ એ એનું વર્ગમૂળ થાય. બરાબર? તો અહીંયા આપણે જોઈએ કે 100 તો 100 નું આપણે એકી સંખ્યાઓ લઈએ 1, 3, 5. 100 માંથી પહેલા આપણે 1 બાદ કરીએ, ત્યારબાદ એમાંથી આપણે 3 બાદ કરીએ, ત્યારબાદ જે જવાબ આવે એમાંથી આપણે 5 બાદ કરીએ, એમાંથી આપણે 7 બાદ કરીએ, એમાંથી આપણે 9 બાદ કરીએ, એમાંથી આપણે 11 બાદ કરીએ. જે સ્ટેપે આ બાદબાકીનો જવાબ 0 મળશે એ સ્ટેપનો ક્રમ એ એનું વર્ગમૂળ થશે. દાખલા તરીકે અહીંયા જોઈએ આપણે 100 નું પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધો. તો 100 તો 100 માઇનસ 1 બરાબર કેટલા થાય? 99. 99 માઇનસ 3 બરાબર કેટલા થશે? 96. 96 માઇનસ 5 બરાબર કેટલા થશે? 91. 91 માઇનસ 7 બરાબર થશે 84. 84 માઇનસ 9 બરાબર થશે 75. 75 માઇનસ 11 બરાબર થશે 64. 64 માઇનસ 13 બરાબર થશે 51. 51 માઇનસ 15 તો 36. 36 માઇનસ 16 બરાબર 16 નહીં, એકી સંખ્યા 17 બરાબર 19 અને 19 માઇનસ 19 બરાબર થશે 0. તો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 અને 19 બરાબર. તો કયા ક્રમે એનો જવાબ 0 મળે? જો 0 મળે તો જ તે સંખ્યા એ પૂર્ણ વર્ગ હોઈ શકે અને એનું વર્ગમૂળ મળે. બરાબર? તો અહીંયા આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 10મા ક્રમે એનો જે પુનરાવર્તિત બાદબાકી હતી એનો જવાબ 0 મળે. તો માટે વર્ગમૂળમાં 100 બરાબર કેટલા થાય? 10. આ એ બાદબાકીનો જવાબ મળે. ત્યારબાદ છે આપણી જોડે 169 બરાબર. તો 169 નું આપણે આ જ રીતે 1, 3, 5, 7 એ રીતે આપણે પુનરાવર્તિત બાદબાકી કરતા જઈએ તો કયા ક્રમે એ બાદબાકીનો જવાબ આપણને 0 મળે છે જોઈએ. અહીંયા આપણે લખીએ 169 બરાબર.
તો 169 માઇનસ 3 1 એટલે 168 માઇનસ 3 બરાબર 165 165 માઇનસ 5 બરાબર 160 160 માઇનસ 7 એટલે 153 153 માઇનસ 9 એટલે 144 144 માઇનસ 11 એટલે 133 133 માઇનસ 13 એટલે આપણી જોડે જવાબ આવશે 120 120 માઇનસ 15 એટલે 105 105 માઇનસ 17 બરાબર 88 88 માઇનસ 19 બરાબર 69 69 માઇનસ 21 બરાબર 48 48 માઇનસ 23 બરાબર 25 અને 25 માઇનસ 25 બરાબર શું મળે છે? 0. તો અહીંયા પુનરાવર્તિત બાદબાકીનો જવાબ 0 મળે છે, માટે આ સંખ્યા એ પૂર્ણ વર્ગ છે. હવે એનું વર્ગમૂળ આપણે જોઈએ તો કયા ક્રમે એ સંખ્યા 0 મળે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અને 13 13મા ક્રમે આ સંખ્યા ની પુનરાવર્તિત બાદબાકી છે આપણને શું મળે? 0 મળે. માટે અહીં આપણે લઈએ, માટે વર્ગમૂળની અંદર 169 બરાબર 13. તો આ રીતે મિત્રો આપણે પુનરાવર્તિત બાદબાકીની મદદથી આપેલી સંખ્યાનું વર્ગમૂળ શોધી શકીએ છીએ. હવે અહીંયા આપણને શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધો. બરાબર. હવે અહીંયા આપણને જુદી જુદી સંખ્યા આપી છે, એનું વર્ગમૂળ આપણને અવિભાજ્ય અવયવની મદદથી શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણને અલગ અલગ સંખ્યાઓ આપી છે. પહેલી સંખ્યા આપણે લઈએ કે 729. આનું વર્ગમૂળ આપણે શોધીશું. તો 729 ના આપણે શું કરીશું? અવિભાજ્ય અવયવ પાડીશું. આપણને ખબર છે કે જો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો 2 વડે ભાગ ચાલે. એકમનો 5 કે 0 હોય તો 5 વડે ભાગ ચલાવવાનો. ત્યારબાદ જુદી જુદી આપણે 3 ની ચાવી છે, 6 ની ચાવી છે, 7 ની ચાવી છે, 11 ની ચાવી છે. બરાબર. એ ચાવી આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. તો એ ચાવીની મદદથી કઈ રીતે ભાગ ચલાવવો આપણને ખબર જ છે. તે ઉપરથી આપણે આપેલી સંખ્યાઓના અવયવ પાડીશું. અહીંયા આપણે 729 નો અવિભાજ્ય અવયવ લઈએ. 729 તો 729 નો એકમ નંગ શું છે? 9. અહીંયા 729 નો એકમનો અંક 9 છે, માટે 2 વડે તો ભાગ ચાલવાનો નથી. બરાબર. 2 વડે ભાગ ના ચાલે તો આપણે 3 વડે ટ્રાય કરીએ. 5 વડે પણ ના ચાલે એટલે 3 વડે ટ્રાય કરીએ. તો 729 ભાગ્યા આપણે 3 કરીએ તો 3. તો 3 દુ 6, 3 4 12 અને 3 તારી 9. 243 જવાબ મળે. ત્યારબાદ 243 નો આપણે 3 વડે ભાગ ચલાવી જોઈએ કે 3 3 8 24 અને 3 1 3 81. હવે 81 નો આપણે 3 વડે ભાગ ચલાવીએ તો 3 દુ 6 અને 3 7 21, પછી 9 3 27, 3 તારી 9 અને 3 1 3. તો આ આપણને મળે છે 729 ના અવિભાજ્ય અવયવ. હવે આપણે શું કરવાનું છે કે 729 ના અવિભાજ્ય અવયવ શું મળે આપણને? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા
3 ગુણ્યા 3 કેટલી વખત છે? 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6 વખત 3 છે. હવે આપણે આનું વર્ગમૂળ શોધવાનું છે. તો આની આપણે બે બેની જોડ બનાવી દઈએ કે 1 2 અને 3 બે બેની જોડ બની જાય છે. માટે આ સંખ્યા એ પૂર્ણ વર્ગ છે એ કહી શકાય. હવે અહીંયા આપણે લખીએ 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. બરાબર. તો અહીંયા આપણે જોઈશું 3 તારી 9 તારી 27 નો વર્ગ. અહીંયા શું મળે? 27 નો વર્ગ. માટે 729 બરાબર 27 નો વર્ગ મળે. તો શું થશે કે માટે વર્ગમૂળમાં 729 બરાબર કેટલા? 27. આ આપણો જવાબ મળે છે. બરાબર. તેવી રીતે આપણે આગળની બીજી સંખ્યા છે આપણે 400. તો 400 નું વર્ગમૂળ આપણે શોધીશું. તો અહીં બીજી સંખ્યા છે આપણી જોડે 400. બરાબર. તો 400 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. તો અહીં 400. તો એકમનો અંક શું છે? 400 ની અંદર 0 છે. માટે એનો ભાગ 2 વડે ચાલશે. તો આપણને ખબર જ છે કે 200 દુ 400, 100 દુ 200, 50 દુ 100, 25 દુ 50, 5 5 25 અને 5 એકા 5. આ આપણને મળે છે 400 ના અવિભાજ્ય અવયવ. તો અહીં આપણે લખીએ કે 400 બરાબર 1 2 3 4 5 અને 6. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 4 વખત 2 છે અને 2 વખત 5 છે. તો અહીંયા બે બેની જોડ બને છે. હા, માટે આ સંખ્યા એ પૂર્ણ વર્ગ છે. પછી જોઈએ આપણે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ, ફરી 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ, ફરી 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ. તો આપણે અહીંયા જોઈશું કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 નો કૌંસ બાર વર્ગ આપણે કોમન લઈ લઈએ. તો માટે 400 બરાબર આપણને શું મળશે? 2 2 4 5 20, 20 નો વર્ગ. તો અહીં 20 નો વર્ગ એટલે 400. તો માટે 400 નો વર્ગમૂળ શું મળે? 20. તો માટે વર્ગમૂળની અંદર 400 કરીએ તો શું થશે? 20. તો આ રીતે આપણે 400 નો વર્ગમૂળ શોધી શકીએ છીએ. ત્યારબાદ 1764. તો અહીં આપણે લઈએ ત્રીજો દાખલો 1764. બરાબર. તો 1764 તો એનો એકમનો અંક છે 4. માટે 2 વડે ભાગ ચાલશે. તો આપણે ફટાફટ એના અવિભાજ્ય અવયવ શોધીએ. તો 1764 ના આપણે લઈશું તો 882 દુ 1764, પછી 441 દુ, પછી અહીંયા એકમનો અંક 1 આવ્યો માટે 2 વડે એનો ભાગ ચાલશે નહીં. તો આપણે એનો ભાગ આપણે 3 વડે ચલાવીએ તો થશે 147 તારી. બરાબર. આ રીતે આપણે ક્રમશઃ અવયવ પાડતા જઈશું. તો 49 અને 77 49 અને 7 એકા 7. તો આ મળે આપણને 1764 ના અવયવ. તો અહીં આપણે લખીએ 1764 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર
અહીંયા આપણે જોઈએ કે બેની કમ્પ્લીટ જોડ બની જાય છે. તો માટે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ માટે 1764 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7 કૌંસ 12 વર્ગ. તો માટે 1764 બરાબર શું મળશે? 2 તારી 6 અને 6 7 42નો વર્ગ. તો અહીં આપણને માટે વર્ગમૂળની અંદર 1764 બરાબર 42 જવાબ મળે છે. બરાબર મિત્રો? તો આ રીતે આપણે 1764 નું વર્ગમૂળ શોધ્યું. ત્યારબાદ ત્રીજી સંખ્યા છે આપણી 4096. ચોથી સંખ્યા 4096. આ સંખ્યાનો એકમનો અંક છે 6 એટલે 2 વડે ભાગ ચાલશે. તો અહીંયા આપણે 4096 ના અવયવ પાડીએ. 4096 તો અહીં આ સંખ્યાને આપણે ક્રમશઃ અવયવ પાડીએ તો જોઈએ કે 2 તો મળશે 2048. ફરી 2 વડે ભાગ ચલીએ તો 1024. ફરી 2 વડે જ ભાગ ચલીએ તો 512. ફરી 2 વડે ભાગ ચલીએ તો 256. ફરી 2 વડે આપણે ભાગ ચલીએ તો 128. 2 વડે ભાગ ચલીએ તો 64. પછી 32. અવયવ ખૂબ લાંબા છે મિત્રો. 16 2 32. 8 2 16. 4 2 8 અને 2 4 8. 2 2 4 અને 2 એકા 2. આ રીતે આપણે 4096 ના અવયવ પડે. તો અહીંયા આપણે લખીએ કે 4096 બરાબર કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12 વખત 2 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો જો 12 એટલે 2 ની જોડ કમ્પ્લીટ બની જાય છે. 12 બેકી સંખ્યા. તો માટે 4096 એટલે 6 વખત 2 આવશે. 1 2 3 4 5 અને 6. 6 વખત 2 નો શું થાય? વર્ગ. તો માટે વર્ગ આપણે કોમન લઈ લઈએ. કૌંસ 12 વર્ગ. બરાબર? તો 2 2 4 2 8 અને 8 64 એટલે 64 નો કૌંસ 12 વર્ગ આવશે. બરાબર? તો માટે 4096 બરાબર આપણને મળે છે 64. તો માટે વર્ગમૂળની અંદર 4096 એટલે કે 4096 નું વર્ગમૂળ આપણને શું મળે? 64 મળે છે. તો આ રીતે આપણે 4096 નું વર્ગમૂળ શોધ્યું. બરાબર મિત્રો? તો ત્યારબાદ છે 7744. પાંચમો દાખલો 7744. તો 7744 નું આપણે ફરીથી વર્ગમૂળ શોધીએ. તો બે વડે ભાગ ચલીએ આપણે તો 3872 દૂ પછી 1048
936 દુ, પછી 968 દુ, 484 દુ, 242, 121. હવે 121 એટલે 121 એ 11 નો વર્ગ છે, માટે 11 11 121 અને 11 એકા 11. તો આ રીતે આપણને શું મળે છે? 7744 ના અવયવ મળે. તો જોઈએ આપણે 1 2 3 અને 4. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે મળશે આપણને 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 11 નો વર્ગ. એટલે શું થાય મિત્રો કે આ બધાનો આપણે સરવાળો કરશું તો આપણને મળશે ગુણાકાર કરીશું તો 88 નો વર્ગ મળશે. તો 7744 બરાબર 88 નો વર્ગ. તો માટે વર્ગમૂળની અંદર 7744 બરાબર શું મળે? 88. માટે 7744 નું વર્ગમૂળ 88 થાય. બરાબર મિત્રો. હવે નેક્સ્ટ દાખલો આપણો 9604. બરાબર, 9604 લઈએ. 9604. તો એના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. 9604 તો 2 વડે જ ભાગ ચાલશે. એકમનો 2 બેકી સંખ્યા છે એટલે. તો અહીંયા જોઈએ આપણે કે 2 વડે ભાગ ચલીએ આપણે તો એનો મળશે 4802, પછી 2401 દુ 4802. હવે એકમનો અંક અહીંયા શું આવ્યો? 1 આવ્યો. માટે 2 ભાગ નહીં ચાલે અને 5 પણ ભાગ ના ચાલે. બરાબર. હવે આ 3 સંખ્યાનો સરવાળો થાય છે 7, માટે 3 વડે પણ એનો ભાગ ચાલશે નહીં. તો આપણે આગળની સંખ્યા લઈએ 7. તો 7 વડે આનો ભાગ ચલીએ તો 343 થાય. પછી આનો 7 વડે ચલીએ તો 49, 7 7 49 અને 7 એકા 7. બરાબર. તો અહીંયા આપણને 9604 ના અવયવ મળે છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. બરાબર. તો અહીંયા કમ્પ્લીટ 2 ની જોડ થઈ જાય છે. માટે આ સંખ્યા એ પૂર્ણ વર્ગ છે. તો અહીંયા લઈએ આપણે 2 નો વર્ગ, 7 નો વર્ગ અને 7 નો વર્ગ. તો આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરીએ. બરાબર. 7 7 49 અને 2 98. તો 98 નો વર્ગ થાય. તો માટે 9604 બરાબર 98 નો વર્ગ. તો માટે વર્ગમૂળમાં 9604 બરાબર શું થાય? 98 મળે. તો આ રીતે આપણે 9604 નું પણ અવિભાજ્ય અવયવની રીતે આપણે વર્ગમૂળ શોધ્યું. હવે ત્યારબાદ સંખ્યા છે આપણી 5929. બરાબર. તો 7મા નંબરનો દાખલો 5929. તો આ સંખ્યાનો એકમનો અંક શું છે? 9 છે. તો આનો 2 વડે ભાગ ચાલશે નહીં. તો આ સંખ્યાઓનો સરવાળો એ 3 નો અવયવ નથી, માટે 3 વડે પણ ભાગ નહીં ચાલે. અને આ સંખ્યાનો એકમનો અંક 5 પણ નથી, માટે 5 વડે પણ ભાગ ના ચાલે. ત્યારબાદ આપણે 7 વડે આનો ભાગ ચલાવી જોઈએ. તો 7 વડે આપણે ભાગ ચલાવીશું તો 847 આવશે. પછી 121 સત્તુ અને 11 11 121 ને 11 એકા 11. આ રીતે આપણે ક્રમશઃ એના અવિભાજ્ય અવયવ પણ. તો શું મળ્યું? 5929 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 11.
એટલે શું થશે? 7 નો વર્ગ ગુણ્યા 11 નો વર્ગ. 11 સત્તુ 77 થાય એટલે શું થાય? 77 નો વર્ગ થાય. માટે 5929 બરાબર શું મળે? 77 નો વર્ગ. તો માટે વર્ગમૂળની અંદર 5929 બરાબર શું મળે? 77. તો આ રીતે આપણે 5929 નું વર્ગમૂળ પણ શોધ્યું. બરાબર. હવે ત્યારબાદ દાખલો છે આપણો 9216. તો 9216 નું આપણે જોઈએ. 8મા નંબરનો દાખલો છે 9216, જેના એકમનો અંક 6 છે. તો એનો 2 વડે ભાગ ચાલશે. તો 9216 ના આપણે અવિભાજ્ય અવયવ પડીએ, 2 વડે ભાગ ચલીએ તો 4608 તો 9216, 2304 તો પછી 1152 2304 થાય. ત્યારબાદ 576 ત્યારબાદ 288 પછી 144 અને 72 144. ત્યારબાદ આવશે 36 72, 18 36, 9 18, 3 તારી 9 અને 3 એકા 3. તો અહીં આપણે જોઈએ તો 9216 ના અવિભાજ્ય અવયવ આપણને મળે છે 1 2 3 4 5 વખત 2 ની જોડ છે અને 1 વખત 3 ની જોડ છે. એટલે આપણને મળશે 2 નો વર્ગ ગુણ્યા 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 3 નો વર્ગ. બરાબર. તો થશે 96 નો વર્ગ થશે. કેટલાનો વર્ગ થશે? 96. આ બધાનો આપણે ગુણાકાર કરીશું તો થશે 96 નો વર્ગ થશે. તો માટે 9216 બરાબર 96 નો વર્ગ. તો માટે વર્ગમૂળની અંદર 9216 બરાબર શું થાય? 96. એટલે કે 9216 નું અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધતા આપણને 96 જવાબ મળે છે. ત્યારબાદ નવમા નંબરનો દાખલો છે 529. બરાબર. તો અહીંયા આપણે કરીએ 529 ના અવયવ પાડીએ. તો અહીં 529 ના અવયવ પાડીએ આપણે. તો 529 સંખ્યા એક એવી છે કે એનો ભાગ 23 વડે ચાલશે. તો 23 વડે આપણે છેક ચલાવતા જઈએ તો 23 529 એનો વર્ગ છે અને 23 એકા 23. બરાબર. તો અહીંયા આપણે જોઈશું કે 529 બરાબર શું મળે? 23 ગુણ્યા 23 બરાબર થશે 23 નો વર્ગ. માટે 529 નું વર્ગમૂળ થશે આપણી જોડે 23. બરાબર. હવે એના પછીની સંખ્યા 8100. 8100 એટલે 90. સીધી રીતે ખબર 9 81. પણ આપણે અવિભાજ્ય અવયવની મદદથી શોધવાનું છે એટલે આપણે એના અવિભાજ્ય અવયવ આપણે શોધીએ. કે 10મા નંબરનો દાખલો 81. તો એનું સૌપ્રથમ 2 વડે ભાગ ચાલવાનો જ છે કે એકમનો અંક 0 છે માટે 8100
તો 4050 દુ, પછી 2025 દુ, પછી એકમ નંગ 5 છે એટલે 3 વડે આપણે ભાગ ચલાવી જોઈએ કે 675 તારી, પછી 225 3, પછી 3 વડે ચલાવીએ આપણે 75 તારી 225, પછી 25 તારી 75, પાછું 25 અને 5 એકા 5. તો માટે આપણને 8100ના અવયવ મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 1 2 3 4 વખત 3 છે 3 4 અને 2 વખત શું છે 5 છે. તો માટે થશે 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. આ બધાનો ગુણાકાર થાય 90 નો વર્ગ. તો માટે અહીંયા આપણને 8100 બરાબર શું મળ્યું 90 નો વર્ગ. તો માટે વર્ગમૂળની અંદર 8100 બરાબર શું થશે 90. તો આ રીતે મિત્રો આપણે 8100 નું વર્ગમૂળ શોધી શકીએ છીએ. તો આ રીતે આપણે મિત્રો દાખલા નંબર 4 ના અવિભાજ્ય અવયવની મદદથી વર્ગમૂળ શોધો તે દાખલા ગણીએ. તો ચાલો મિત્રો જોઈએ આપણે દાખલા નંબર 5. તો અહીંયા આપણને શું કીધું છે કે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો અહીંયા આપણને શું કીધું છે કે આ સંખ્યાનો આપણે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી આ સંખ્યા એ પૂર્ણ વર્ગ થાય. બરાબર. અને ત્યારબાદ આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ આપણે શોધવાનું છે. તો આપણે સૌપ્રથમ શું કરીશું આ સંખ્યાના અવયવ પાડીશું. અવયવ પાડીશું પછી આપણે જોઈએ એને ચેક કરીએ કે દરેક સંખ્યા દરેક અવિભાજ્ય અવયવની બે ની જોડ થાય છે. જો ના થાય તો જે સંખ્યા ખૂટતી હશે તે સંખ્યા વડે આપણે એને ગુણીશું તો તે સંખ્યા પૂર્ણ વર્ગ થશે. ચાલો જોઈએ. તો અહીં ફર્સ્ટ દાખલો છે 252. તો અહીંયા આપણે 252 નું અવિભાજ્ય અવયવ પાડીએ. તો 252 ના આપણે અવિભાજ્ય અવયવ લઈએ. તો એકમનો અંક 2 છે તો માટે એના અવિભાજ્ય અવયવ 2 વડે ભાગ ચાલશે. તો 126 દુ 252, ત્યારબાદ 63 દુ 126, ત્યારબાદ 21 તારીખ 63 3 7 21 અને 7 એકા 7. તો આ મળે આપણને 252 ના અવયવ. તો 252 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો અહીંયા આપણે જોઈએ જો બે ની જોડ થઈ જાય છે અને અહીંયા 7 એ શું છે એકલા છે માટે 7 ની જોડ થતી નથી એટલે કે આ સંખ્યા એ પૂર્ણ વર્ગ નથી. જો અહીંયા આપણે 7 ઉમેરીએ 7 વડે ગુણાકાર કરીએ તો આ સંખ્યા શું થઈ જશે પૂર્ણ વર્ગ થશે. પણ અહીંયા એક બાજુ આપણે 7 વડે ગુણાકાર કરીએ તો બંને બાજુ 7 વડે આપણે ગુણાકાર કરવો પડે. એટલે કે અહીંયા આપણે જોઈએ કે માટે અહીંયા આપણે જોઈએ કે અહીં 252 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો પૂર્ણ વર્ગ સંખ્યા કરવા માટે એને આપણે 7 વડે ગુણવા પડશે. કે અહીં આપણે જોઈએ 252 ગુણ્યા 7 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. એટલે કે અહીંયા 252 ગુણ્યા 7 કરીએ 252 ગુણ્યા આપણે 7 કરીશું તો આપણને 1764 જવાબ મળશે. તો અહીં આપણને જવાબ મળે છે 1764 બરાબર 2 નો વર્ગ 3 નો વર્ગ અને 7 નો વર્ગ. તો 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. હવે આ ત્રણેય સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો 7 તારીખ 21 દુ 42 નો વર્ગ થાય. તો તે સંખ્યા 1764 બરાબર 42 નો વર્ગ. માટે વર્ગમૂળની અંદર
1764 બરાબર કેટલા થાય? 42. તો માટે તે સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય? 42 થાય. તો આ રીતે આપણે આ સંખ્યાનું વર્ગમૂળ શોધી શકીએ છીએ. અહીંયા લખીએ કે માટે 252 ને નાનામાં નાની 7 સંખ્યા વડે ગુણતા પૂર્ણ વર્ગ થાય. માટે 252 ને નાનામાં નાની 7 સંખ્યા વડે ગુણવાથી તે સંખ્યા પૂર્ણ વર્ગ થઈ શકે છે. બરાબર મિત્રો? હવે બીજી સંખ્યા છે 180 કે 180 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. 2 180 ના 90 દુ 180, 45 દુ 90, 9 પંચું 45, 3 તારી 9 અને 3 એકા 3. બરાબર? તો અહીં આપણને અહીંયા જોઈએ છે 180 ના અવયવ આપણે લખીએ. તો મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીંયા આપણે જોઈએ કે જો 2 ની જોડ થઈ જાય છે પણ 5 ની જોડ થતી નથી. તો માટે 180 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે એને પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે એ સંખ્યાને કેટલા વડે ગુણવી પડે? 5 વડે ગુણીએ તો 5 ની 2 જોડ થાય. તો માટે અહીંયા આપણે લખીએ 180, બંને બાજુ આપણે 5 વડે ગુણીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3. તો જો 2 ની જોડ થઈ ગઈ. વધુ આપણે 5 વડે ગુણે તો 18 પંચું 90 એટલે કેટલા થાય? 900. તો 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ એટલે 2 5 10 તારી 30. કેટલા થશે? 30 નો વર્ગ. તો માટે 900 બરાબર 30. તો માટે એનું વર્ગમૂળ થાય 900 નું વર્ગમૂળ થાય 30. હવે આપણો જવાબ કે એ સંખ્યાનો વર્ગમૂળ કેટલું થયું? 30 થયું. તો અહીં આપણે લખીએ કે માટે 180 ને 5 વડે ગુણતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. બરાબર? અહીં શું કીધું છે કે એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તો કઈ સંખ્યા? 180 ને આપણે 5 વડે ગુણીએ તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. ત્યારબાદ 1008. એ જોઈએ આપણે 1008. તો આપણે 1008 ના અવયવ પાડીએ. કે 504 દુ 1008, પછી 252 દુ 504, પછી 126 દુ 252, પછી 63 દુ 126, 21 તારી 63, 3 7 21 અને 7 એકા 7. તો અહીં 1008 ના અવયવ આપણને મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા
2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો અહીં આપણે જોડ જોઈએ તો 2 ની જોડ ઓકે છે અને 3 ની જોડ ઓકે છે અને 7 ની માત્ર એક જ જોડ છે. માટે આ સંખ્યા માટે 1008 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો કઈ જોડ ખૂટે છે? તો 7 ની એક સંખ્યા વડે આપણે ગુણીએ. અહીંયા 7 એક જ વખત છે. જો આપણે એને 7 વડે ગુણીએ તો તે સંખ્યા એ પૂર્ણ વર્ગ થશે. તો ચલો આપણે એને 7 વડે ગુણીએ કે 1008 ગુણ્યા 7 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. બરાબર. તો બંને બાજુ આપણે 7 વડે ગુણી લીધા. 1008 ને આપણે શું કર્યું? 7 વડે ગુણ્યા. હવે 1008 ને આપણે 7 વડે ગુણીએ તો કેટલો જવાબ મળે? તે ગુણાકાર કરીને આપણે જવાબ એનો એ 7056 મળશે. ત્યારબાદ આ બધી સંખ્યાઓનો આપણે વર્ગ કરીએ કે 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. તો આ બધી સંખ્યાનો ગુણાકાર આપણે કરીએ તો થાય 84 નો વર્ગ. માટે 7056 બરાબર શું થાય? 84. માટે વર્ગમૂળમાં 7056 બરાબર થશે 84. તો આ થાય 7056 નું વર્ગમૂળ મળ્યું આપણને. હવે અહીંયા આપણો જવાબ કે 1008 ને નાનામાં નાની કઈ સંખ્યા? 7 વડે ગુણવાથી એ સંખ્યા શું થશે? પૂર્ણ વર્ગ બને. બરાબર મિત્રો. ત્યારબાદ ચોથો દાખલો આપણે લઈએ. તો ચોથો દાખલો છે આપણી જોડે 1458. તો 1458 ના આપણે સેમ ટુ સેમ એ જ રીતે આપણે અવયવ પાડીને શોધીએ. પાંચમો દાખલો 1458 તો એનો એક દાખલો રહી ગયો મિત્રો 2028. ચલો 2028 આપણે પછી ગણીશું. 1458 નો આપણે લઈએ તો 2 વડે આપણે ભાગ ચલીએ 1458 ના. તો 2 વડે ભાગ ચલાવીશું તો થશે 729. પછી 243 ત્રણે ભાગ ચાલશે. ત્યારબાદ 243 એટલે 81 ભાગ ચલાવીએ 3 વડે. પછી 27 તારી 9 તારી 27 3 તારી 9 અને 3 એકા 3. એટલે અહીંયા આપણને 3 ની કેટલી જોડ મળે છે? 1 2 અને 3. બરાબર. અને 2 સિંગલ મળે છે. તો અહીંયા આપણે જોઈશું કે 1458 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર. તો માટે અહીં શું લખ્યું છે? તો માટે 1458 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો બંને બાજુ એને કેટલા વડે ગુણવા પડે? કે 2 ની જોડ ખૂટે છે. તો બંને બાજુ એને આપણે 2 વડે ગુણીશું કે 1458 ને 2 વડે ગુણવાથી એ સંખ્યા એ શું થશે? પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. તો અહીં આપણે જોઈએ કે 1458 અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીંયા જો આપણે 1458 ને 2 વડે ગુણીએ તો અહીંયા થઈ જશે 2 નો વર્ગ. 2 ની જોડ થઈ ગઈ. તો 1458 ગુણ્યા 2 કરીએ તો 2916 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ.
બરાબર. તો આ ચારેય સંખ્યાનો આપણે ગુણાકાર કરીશું તો આપણી જોડે જવાબ આવશે 54 નો વર્ગ, એટલે કે 2916 બરાબર 54. માટે 2916 નું વર્ગમૂળ કરીએ તો આપણને 54 જવાબ મળે. એટલે કે માટે 1458 ને 2 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે. બરાબર. હવે આપણે જે દાખલો બાકી રહી ગયો તો 2028 એ લઈ લઈએ. ચોથા નંબરનો દાખલો. તો 2028 નો એકમનો અંક 8 છે, તો માટે 2028 નો આપણે 2 વડે ભાગ ચાલશે કે 1014 2028 507 1014. હવે 507 એટલે કે એનો 3 વડે ભાગ ચલાવીએ. 169 એ 13 નો વર્ગ છે, માટે 13 વડે ભાગ ચલાવીએ. બરાબર. તો માટે આપણને અહીં 2028 ના અવયવ મળે છે 2 × 2 × 3 × 13 × 13. તો અહીં 2 ની જોડ બને છે, 13 ની જોડ બને છે, પણ 3 ની જોડ બનતી નથી. તો માટે અહીં આપણે લખીએ કે માટે 2028 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે 2028 ની બંને બાજુ આપણે 3 વડે ગુણીએ તો 3 વડે આ ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. તો માટે 2028 બરાબર અહીંયા આપણે કરીએ 2 × 2 × 3 ગુણ્યા 13 × 13. તો અહીંયા આપણે 3 વડે એને ગુણીએ 3 અને 3. બરાબર. તો આ સંખ્યા આપણને શું થશે? પૂર્ણ વર્ગ થશે. તો 2028 ગુણ્યા 3 કરીએ તો આપણને જવાબ મળશે 6084. અને અહીં આપણને મળશે 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 13 નો વર્ગ. બરાબર. તો આ ત્રણેય સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ છીએ તો આપણને 78 નો વર્ગ જવાબ મળે છે. માટે 6084 બરાબર 78. તો અહીંયા માટે 6084 નું વર્ગમૂળ આપણને મળશે 78 વર્ગમૂળ મળશે. એટલે કે શું મળ્યું કે 2028 ને નાનામાં નાની સંખ્યા કઈ 3 વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને. બરાબર મિત્રો. હવે 768 આપણે જોઈએ તો 768 છઠ્ઠો દાખલો 768. તો 768 નો આપણે અવિભાજ્ય અવયવ પડીએ તો 768 નો એકમનો 8 છે, માટે એ સંખ્યાનો ભાગ 2 વડે જ ચાલશે. તો અહીં આપણે જોઈએ કે 384 દુ 768 થાય. ફરી 2 વડે ભાગ ચાલે. એકમનો 4 છે એટલે 192, પછી 96 દુ, ત્યારબાદ 48 દુ 96, 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 2 તારીખ 6 અને 3 એકા 3.
તો આ મળે આપણને 768 ના અવયવ. તો કેટલા છે? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8 અને 3. તો અહીં આપણે બેની જોડ જોઈએ. બેની કમ્પ્લીટ જોડ થાય છે, પણ 3 એ માત્ર એક જ સંખ્યા છે, બરાબર? માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો અહીં શું લખ્યું છે? માટે 768 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો શું કરવું પડશે? આપણે બંને બાજુ 3 વડે આપણે ગુણવા પડશે. તો અહીંયા આપણે જોઈએ 768 બરાબર 2 ગુણ્યા 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 3. તો બંને બાજુ આપણે 3 વડે ગુણીએ તો એની જોડ બની જશે કે જો 2 2 2 2 અને 3, બરાબર? તો 768 ગુણ્યા આપણે 3 કરીશું તો એનો જવાબ મળશે 2304. અને અહીંયા મળશે 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. તો આ બધી જ સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીએ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 16 તારીખ 48, એટલે કે 48 નો વર્ગ. માટે 2304 બરાબર 48 નો વર્ગ. માટે વર્ગમૂળમાં 2304 બરાબર કેટલા થાય? 48 થાય, બરાબર મિત્રો? તો અહીં આપણને શું મળ્યું કે માટે 768 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને, બરાબર મિત્રો? તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય અને એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણીએ તો એ પૂર્ણ વર્ગ બને, અને એ બનતી નવી સંખ્યાનું આપણે વર્ગમૂળ. ત્યારબાદ બીજો દાખલો છે આપણો કે એની એ જ સંખ્યાઓ આપેલી હશે અને એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ બનશે, તો એ આપણે જોઈશું. તો મિત્રો આપણે સ્વાધ્યાય 5.3 ની અંદર એકમનો અંક પરથી એ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં તે ચકાસતા શીખ્યા. ત્યારબાદ જો એનું વર્ગમૂળ કરીએ તો એકમનો અંક શું મળે. ત્યારબાદ પુનરાવર્તિત બાદબાકીની મદદથી આપણે એનું વર્ગમૂળ શોધતા શીખ્યા, અને અવિભાજ્ય અવયવની મદદથી એનું વર્ગમૂળ શોધતા શીખ્યા, અને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે સંખ્યા પૂર્ણ વર્ગ બને તે જોયું, બરાબર? ત્યારબાદના દાખલા મિત્રો, દાખલા નંબર 6, 7, 8 અને 9 એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.